હે મના આ ટાયર ફરે હા હા લે લે આ શું કહેવાય મારો હાળો હે પણ ટાયર એ પીસકાવી નાખ્યું જુઓ બાકી જુઓ અહીંયા કંઈક આમ બાકાજી કી બોલે છે નો તૂટે મોટા ભાઈ તો ગાઈસ એક મસ્ત બોજો ખેંચાવો આવ્યો છે એક તો જો બે તો આપણે ઓલરેડી અહીં પીડ્યા છે આ ત્રીજો જો કાંઠે લે છે હવે આપણે મશીન બળ કરે છે ક્યારનું જુઓ આખરે એક બે કટના એક દાંતામાં ઉપર લીધું જુઓ કેમ ભણે કેટલી તાકાત આવે જુઓ આમ ધનજીની મોજ અહીંયા સડી ગઈ છે મને ધનજી ભાઈ મજા આવે કે ફૂલ બાકાજી કી હે ફૂલ બાકાજી કી બહુ કરી ભાઈ આ હજી મસ્બો કાંઠે લેવાનો બાકી છે પેલા આ લેવાઈ જાય પછી આને લેવામાં આવશે સારું હાલો બિનારો વિડીયોમાં બાકી આજમાં જોવા વાદળવાળું વાતાવરણ થઈ ગયું છે દરિયામાં ફૂલ પવન હોય એવું લાગે છે મોજા બાકાજી કી બોલાવે છે હેલો યુટ્યુબ ફેમિલી અત્યારમાં જો અમારે કિંજલબેન ને કુપાલીબેન પાછા ખેતરમાં લાવ્યા છે બકાલું ને ઝાડવો ને જોવા એવડે આમ થા લીમડા ને મોર નથી આવ્યા એવડે આમ થા હીરે હરીગવા ને હિંગુ આવી ગયા બા એટલે કુપાલીબેન રહેવા જો હાલો નકર હિંગુ નહીં ખાવા જો તમે ભાગો હા જો હિંગ પણ આવી ગઈ છે હરીગો તો હાવ નાનો આમ થશે પણ મોર ગજબનું આવ્યું છે અમારે ખાસ કરીને આણંદભાઈ કીઓના ખેતરમાં કંઈક મહેનત કરે છે આવી ગયા જો આવી રીતના આંબાના ખામણા ચોખા કરે છે બાકી આપણે જો ટપકનું પાણી ચાલુ છે જમરૂક કેવડું શીખ ગયેલા ભાઈ હા ભાઈ જમરૂખ એટલે બહુ મોટું છે કૌશિક ને મોઢા જેવું થઈ ગયું હા જો ભાઈ આને થોડાક સમયમાં ભીંડાને મોરે આવી ગયા દોડવા બેહવા મળ્યા છે ભીંડાને કા કિંજલ ભીંડા ખાવાના હો ભાઈ તરબૂચ પાછું આવી ગયું જો આંબાની કોળ એમને ચાલુ જ છે યથાવત એક હજી બેન નથી શા તરબૂચ આવી ગયો ભાઈ વેલો શેપતા ને હાલો આ બધું બીજાવો જો આમાં નીકળ્યા તરબૂચ આવશે જો આ કેળામાં આવે ને તો આણંદભાઈ તરબૂચનો વેલા ઉપર હાલી જાય છે રીંગણા આવી ગયા મરચી ને મરચા આવી ગયા બાકી આ હમણાં નવી સોંપી એ રીંગણીનો નજારો કંઈક આવો છે આનંદભાઈ નેદીન મસ્ત કરી નાખી છે રીંગણી છે તરબૂચ છે ભીંડા છે બાકી તો અત્યારે ગાઈસ પવન એટલો ઉડે છે ને કે એની વાત જવા ગયો તમે કઈ હેળ ને હું કા
કાકડી અહીંયા શ્રી વાલોળના બી નથી છે સોળીના બી. હાલો તો થોડીક સોળી સોંપવાની છે, સોંપી દઈ. સીતાફળી હજી નાની છે, બાકી કંઈક આવો નજારો છે. આજમાં થોડુંક વાદળ થઈ ગયું છે. તો ગાઈસ એક આ સીતાફળી છે ને, જંગલી સીતાફળીની કલમ આપણે લાવ્યા હા. હારો એનો કલર છે ને પીળો કેમ છે ને કઈ ખબર પડતી નથી. તમને કોઈકને ખબર હોય ને તો જરાક કોમેન્ટ કરી દેજો કે આ જંગલી સીતાફળી હોય એનો કલર કેમ પીળો હોય. આનંદભાઈ તમને ખબર છે? કલર તો આવી જાય બાકી કે પાંદડા પાક્યા નથી, લાવી હમણાં જ કોળી. ગુલાબી આવતી છે, મેં કેમ પીળી પહેલી વાર જોઈ. તડકાની એવી નથી છે, પિંક સીતાફળી છે. હરખાઈ જોવો પીળા કલરની છે, પીળા. ભીંડા આવી ગયા છે. કાકવાલી બધા મિત્રોને કહેજો આવજો ભીંડા ખાવા. બાકી કઈક આનંદભાઈ જોવો આપણે આંબાના ખામણા કરે છે હરખા. હા આનંદભાઈ, હાવ થળિયાની નજીક ન મૂકતો, થોડીક આઘી રાખજો. હા જો એમ મસ્ત પાણી થઈ ગયું આવતું ભાઈ. એ આનંદભાઈ, ઓલી તમે સીતાફળીની તો ભૂલી ગયા. સીતાફળીની તો ખામણું કરો. ઓલું ખડ છે કઈ નાખો. સીતાફળી હું લાખે છે. આપણે પહેલાના ગઢિયા કહેતા ને કે સૈકલા ધૂળમાં નાય એટલે વરસાદ થાય. હવે આજમાં દેખાય છે સૈકલા જો ધૂળમાં નાય છે. બાકી અમારે કોપાલીબેન ને વિજયાબેન ને શેણ નાખ્યા કરે એટલે સૈકલા અહીંયા સણતા હોય. કોપાલીબેન ઉડાડી કેમ નાખ્યા? ઉડાડી નાખ્યા. આજનો વિડિયો હલે તો તમે હંધાય વિડિયો જોવો પણ લાઈક શેર કમેન્ટ કરવાનું કેમ ન ભૂલતા. શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.